નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વાત કરીશું ભારત સરકારના ગુપ્તચર વિભાગ એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા બહાર પાડેલી નવી એક ભરતી વિશે। આ ભરતી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 અને એક્ઝિક્યુટિવ માટે બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં કુલ 3717 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 10 ઓગસ્ટ 2025। આ ભરતી ભારતના હોમ અફેર મંત્રાલય દ્વારા લેવામાં આવી રહી છે અને તેના વિશે વિડીયોના માધ્યમથી વધુ માહિતી લઈએ। હવે જોઈએ આ પોસ્ટમાં કોણ કોણ એપ્લાય કરી શકે। હવે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ લિમિટ છે 18 થી 27 વર્ષ અને SC ST OBC માટે એજ રિલેક્સેશન પણ આપવામાં આવશે। સેલેરી છે 44900 થી 1,42,400 સુધીનો સેલેરી આપવામાં આવશે અને ડિપાર્ટમેન્ટ છે ઇન્ટેલિજન્સ બ્યુરો, જે ભારતમાં સૌથી રિસ્પેક્ટેડ એજન્સી કહેવામાં આવે તેમાંથી એક છે। તો આ ભરતીમાં તો જરૂરથી એપ્લાય કરજો। હવે સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો આમાં 3 પ્રકારની એક્ઝામ લેવામાં આવશે: ટાયર 1, ટાયર 2 અને ટાયર 3। ટાયર 1 માં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછવામાં આવશે 100 માર્ક્સના અને 1 કલાકનો સમય આપવામાં આવશે। ટાયર 2 માં છે ડિસ્ક્રિપ્ટિવ પેપર, એટલે કે આમાં એક પેન પેપર તરીકેની એક્ઝામ આપવાની રહેશે અને ટાયર 3 છે ઇન્ટરવ્યૂ પ્લસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે આમાં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને તેના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે। ક્વોલિફાઇંગ માર્ક્સ છે અનરિઝર્વડ કેટેગરી અને EWS માટે 35%, OBC માટે 34% અને SC ST માટે 33% માર્ક્સ લાવવા ફરજિયાત છે। તો તમે ટાયર 2 માટે એપ્લાય કરી શકો છો। જો ટાયર 1 માં 35% માર્ક્સ ના આવે તો ટાયર 2 ની એક્ઝામ આપી શકશો નહીં। એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જનરલ OBC અને EWS માટે 650, SC ST અને ફિમેલ માટે 550 રૂપિયા ફી ભરવાની રહેશે। હવે આ પોસ્ટમાં એપ્લાય કરવાની પ્રોસેસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે 10 ઓગસ્ટ 2025। જે પણ વ્યક્તિ ઇન્વેસ્ટિગેશન બ્યુરોમાં કામ કરવા માંગતા હોય, એક સિક્રેટ એજન્ટ તરીકેનો, આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે। મિત્રો, IB જેવી સંગઠન સાથે નોકરી કરવાની તક ચોમાસાની વરસાદ જેવી હોય છે। આવે તો પૂરી તૈયારી હોવી જોઈએ। આજે જ અરજી કરો અને શરૂઆત કરો તમારા સરકારી કેરિયરને। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।